Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 6 TYBSc. SEM 6 TYBSc જેનું યુનિટ નંબર 2A એનાલિટિકલ કેમેસ્ટ્રી જેનું યુનિટ નંબર 2A જેમાં ક્રોમેટોગ્રાફિક ટેકનિક અથવા ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ ચેપ્ટરનું નામ છે. તો એનું ઇન્ટ્રોડક્શન જોઈશું. તો જનરલી ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો ક્રોમેટોગ્રાફીનો યુઝ કઈ રીતના થાય છે તે એટલે કે કોઈ પણ જટિલ અથવા સંકીર્ણોના મિશ્રણમાં રહેલા ઘટકોનું પરીક્ષણ, પ્રમાણ માપન અને અલગીકરણ એટલે કે મિક્સચરમાં આપેલા જે ઘટકો જે છે તેનું અલગીકરણ કરવા માટે એટલે કે સપોઝ મિક્સચરમાં બે ઘટક હોય તો એ બે ઘટકોનું અલગીકરણ કઈ રીતના કરવામાં આવે છે, તો એ અલગીકરણ કરવા માટેની જે પદ્ધતિ યુઝ થાય છે, મિશ્રણમાં રહેલા ઘટકોના અલગીકરણ માટે જે પદ્ધતિ વપરાય છે તેને ક્રોમેટોગ્રાફી ટેકનિક અથવા ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. તો મેં એક્ઝેક્ટ વસ્તુ લખું કે જટિલ અથવા સંકીર્ણોના મિશ્રણ કે સંકીર્ણના મિશ્રણ એટલે કે મિશ્રણ હોય બરાબર, મિશ્રણ સ્વરૂપે મિશ્રણમાં સમાયેલા ઘટકો એટલે કે રહેલા ઘટક લખે તો બી ચાલે, રહેલા ઘટકો મિશ્રણમાં રહેલા ઘટકો નું પરીક્ષણ એટલે કે કયા પ્રકારના નું પરીક્ષણ બરાબર, પ્રમાણ માપન એટલે કે કેટલા પ્રમાણમાં છે, પ્રમાણ માપન અને અલગીકરણ માટે વપરાતી એનાલિટિકલ મેથડ એટલે કે એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં જે એનાલિટિકલ મેથડ વપરાય છે એટલે કે વૈશ્લેષિક પદ્ધતિ માટે વપરાતી વૈશ્લેષિક અથવા એનાલિટિકલ વૈશ્લેષિક પદ્ધતિને ક્રોમેટોગ્રાફી કહે છે. ક્રોમેટોગ્રાફી કહે એટલે કે મિશ્રણ, સીધું કહેવામાં આવે કે મિશ્રણમાં રહેલા એક ઘટક હોય કે બે હોય કે ત્રણ હોય, ગમે તેટલા હોય કે બે કે ત્રણ ઘટકો હોય, એ લોકોનું અલગીકરણ માટે કે એનો પ્રમાણ માપન એટલે કે એમાં કેટલું પ્રમાણ રહેલું છે એ બધી વસ્તુઓ ફાઇન્ડ આઉટ કરવા માટેની એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિને કઈ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુની વાત કરીએ તે આ ક્રોમેટોગ્રાફીની શોધ 1960માં રશિયન બોટાનિસ્ટ એટલે કે બાયોલોજીના ભાઈ હતા, સાયન્ટિસ્ટ બરાબર, બાયોલોજીના સાયન્ટિસ્ટ. તો 1960માં ક્રોમેટોગ્રાફીની શોધ થઈ. ક્રોમેટોગ્રાફીની શોધ કોને કરી? ક્રોમેટોગ્રાફીની શોધ જે થઈ તે 1960માં રશિયન બોટાનિસ્ટ એટલે કે બાયોલોજીના ભાઈ હતા બરાબર, રશિયન સાયન્ટિસ્ટ. તો લખું મેં રશિયન બોટાનિસ્ટ એટલે કે બાયોલોજીના સાયન્ટિસ્ટ હતા બરાબર. તો રશિયન બોટાનિસ્ટ નામ છે મિખાઇલ સ્વેટ. કોને કરી? મિખાઇલ સ્વેટ નામના ભાઈ હતા. મિખાઇલ સ્વેટ આ ભાઈએ કરી. આ મિખાઇલ સ્વેટ ભાઈ હતા, તેમને ક્રોમેટોગ્રાફીની શોધ 1960માં કરી. હવે આ ભાઈએ ફર્સ્ટ ટાઈમ કે પ્લાન્ટમાં રહેલા ક્લોરોફિલ બરાબર એટલે કે કોઈ પણ નેચરની વનસ્પતિ જે છે, વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ અને ઝેન્થોફિલ નામના બે કમ્પાઉન્ડ હતા
બરાબર કાર્બનિક સંયોજનો હતા કયા કયા ક્લોરોફિલ અને ઝેન્થોફિલનું અલગીકરણ ફર્સ્ટ ટાઈમ કર્યું કે પ્લાન્ટમાં રહેલ બે વસ્તુઓની અલગીકરણ કરી ક્લોરોફિલ એન્ડ ઝેન્થોફિલ આ બેનું અલગીકરણ કર્યું શું કર્યું અલગીકરણ કર્યું ફર્સ્ટ ટાઈમ આ ભાઈએ કરીશું કોણ રશિયન બોટાનિસ્ટ એટલે કે બાયોલોજીના સાયન્ટિસ્ટ હતા એમને બરાબર બોટની ના હશે બોટાનિસ્ટ કીધું છે એટલા માટે રશિયન બોટાનિસ્ટે કરીશું કે પ્લાન્ટમાં રહેલા એટલે કે વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલ એન્ડ ઝેન્થોફિલ બરાબર આ ઝેન્થોફિલનું અલગીકરણ કર્યું બરાબર સૌપ્રથમ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો યુઝ કરીને ત્યારબાદ એ ભાઈએ અલગીકરણ કર્યું શું એક કાચની ગ્લાસ કોલમ લીધી એટલે કે ગ્લાસ કોલમ આ રીતની ગ્લાસ કોલમ લીધી બરાબર કાચની ગ્લાસ કોલમ બરાબર એ ગ્લાસ કોલમમાં કેલ્શિયમ કાર્બોનેટ લીધો એટલે કે એકદમ સ્મોલ પાર્ટિકલ વાળો બરાબર કેલ્શિયમ કાર્બોનેટ બધી જગ્યાએ ભરી દીધો શું ભર્યું કેલ્શિયમ કાર્બોનેટ જનરલી કોલમ ક્રોમેટોગ્રાફીમાં આ રીતનું થાય છે બરાબર તો શું લીધું CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ભર્યું ત્યારબાદ ભાઈએ કર્યું શું કે એમાં જે આ બે ક્લોરોફિલ એન્ડ ઝેન્થોફિલનું મિક્સચર હતું તે પુટ કર્યું એટલે કે આ ભાઈ પુટ કરશે મિશ્રણ શેમાં અહીંયા અપસાઇડેથી એટલે કે મિક્સચર પુટ કરશે આ મિક્સચર પુટ કરશે એટલે થશે શું આ ભાઈ આ કેલ્શિયમ કાર્બોનેટની સપાટી પર અધિશોષણ એટલે કે શોષાઈ જશે બરાબર એન્ડ ત્યારબાદ એમાં ચલિત ફેઝ એડ કરવામાં આવશે એટલે કે સોલ્વન્ટ લિક્વિડમાં સોલ્વન્ટ એડ કરવામાં આવશે તો બે રંગીન પદાર્થોનું અલગીકરણ થયું એમાં બે પોર્શન મળ્યા જુદા જુદા બે પોર્શન એટલે કે એક બે રંગીન પાર્ટનું અલગીકરણ થયું એક પાર્ટ આ રીતે અલગ થયો હશે એન્ડ બીજો પાર્ટ આ રીતે અલગ સતત ને સતત ચલિત ફેઝ તો બે રંગીન પદાર્થોનું અલગીકરણ કર્યું શું કર્યું રંગીન પદાર્થનું અલગીકરણ થયું તો રંગીન પદાર્થનું અલગીકરણ કર્યું અને આ પરથી એટલે કે આ ફાઇન્ડ આઉટ થયા પછી કે અલગીકરણ પદ્ધતિ એટલે કે અલગીકરણ પદ્ધતિના ખૂબ જ વધારે સંશોધન થવા માંડ્યા ત્યારબાદ માર્ટિન એન્ડ સિન્સ નામના વૈજ્ઞાનિકે કોલમ ક્રોમેટોગ્રાફી અને પેપર ક્રોમેટોગ્રાફી ભાઈઓ બે હતા માર્ટિન એન્ડ સિન્જ નામના ભાઈએ બે ટેકનિક બીજી ખોરી કોલમ ક્રોમેટોગ્રાફી એટલે કે આ રીતની કાચની ટ્યુબ લઈ લેવામાં આવે છે એન્ડ એમાં અધિશોષક ભરવામાં આવે બરાબર તો બે ક્રોમેટોગ્રાફી એક કોલમ ક્રોમેટોગ્રાફી કઈ કોલમ ક્રોમેટોગ્રાફી એક કોલમ ક્રોમેટોગ્રાફી એન્ડ બીજી પેપર ક્રોમેટોગ્રાફી બે પેપર ક્રોમેટોગ્રાફી આ બે વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ બરાબર ત્યાર પછી 1952 સોરી આજે 1960 નથી 1906 છે કેમ કે 1952 ક્યાંથી આવે આ પહેલા શોધ થઈ 1906 ક્રોમેટોગ્રાફીની શોધ થયેલી બરાબર તો 1906 ક્રોમેટોગ્રાફીની શોધ થયેલી અને 1952 આપણા ભાઈ સાયન્ટિસ્ટ જેમને ગેસ ક્રોમેટોગ્રાફી કોણ માર્ટિન અને સિન્જે 1952 ગેસ ક્રોમેટોગ્રાફીની શોધ કરી ક્રોમેટોગ્રાફીની શોધ થઈ 1952 માર્ટિન અને સિન્જે ગેસ ક્રોમેટોગ્રાફી એટલે કે
ચલિત ફેઝ તરીકે ગેસ લીધો હશે, બરાબર. એકદમ સિમ્પલ ક્રોમેટોગ્રાફી છે, પરંતુ આ ઇમ્પોર્ટન્ટ એટલી છે કેમ કે જનરલી એનાલિસિસ, કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવાનું થાય તો ક્રોમેટોગ્રાફીનો પોર્શન જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ આપે છે, બરાબર. તો ફરીથી કહી દઉં, ક્રોમેટોગ્રાફી કે જટિલ અથવા સંકીર્ણના મિશ્રણમાં રહેલા ઘટકોનું પરીક્ષણ, પ્રમાણ માપન અને અલગીકરણ માટે વપરાતી જે પદ્ધતિ, એનાલિટિકલ મેથડ છે, તેને ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. ક્રોમેટોગ્રાફીની શોધ 1906માં રશિયન બોટાનિસ્ટ મિખાઇલ સ્વેટે કરી હતી. અને મિખાઇલ સ્વેટે ફર્સ્ટ ટાઈમ અલગીકરણ કોનું કર્યું હતું? ક્લોરોફિલ, એટલે કે પ્લાન્ટમાં રહેલા બે ઘટકો ક્લોરોફિલ એન્ડ ઝેન્થોફિલ, ક્લોરોફિલ એન્ડ ઝેન્થોફિલનું અલગીકરણ કર્યું. અને એ એક કાચની ટ્યુબ લીધી, એમાં કેલ્શિયમ કાર્બોનેટ ભર્યો અને અપસાઇડે ત્યાં મિક્સર નાખવામાં આવ્યું અને અલગીકરણ એટલે કે બે રંગીન પટ્ટ અલગ પાડ્યા હતા, બરાબર છે. ત્યારબાદ સતત ને સતત આ અલગીકરણ પદ્ધતિ એટલે કે અલગીકરણ પદ્ધતિના સંશોધન થયા અને માર્ટિન અને સિન્સ નામના વૈજ્ઞાનિકે કોલમ ક્રોમેટોગ્રાફી અને પેપર ક્રોમેટોગ્રાફીની શોધ થઈ. ત્યારબાદ આ બે ભાઈઓએ 1952માં કેસ ક્રોમેટોગ્રાફીની શોધ કરી, બરાબર છે. તો આ તો ક્રોમેટોગ્રાફીનું થોડું ઇન્ટ્રોડક્શન. હવે ક્રોમેટોગ્રાફી વર્ડ પરથી ક્રોમેટોગ્રાફી શબ્દ જે છે તે બે શબ્દનો બનેલો છે. ગ્રીક શબ્દ છે ક્રોમેટોગ્રાફી. તો ગ્રીક શબ્દ એટલે કે ક્રોમા. બે શબ્દ ક્રોમેટોગ્રાફી પરથી ક્રોમા એન્ડ ગ્રાફી બે અલગ પાડીએ તો ક્રોમા મીન્સ કલર એન્ડ ગ્રાફી મીન્સ ટુ રાઇટ. એ બે મિનિંગ થાય. તો ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો ક્રોમેટોગ્રાફી બે શબ્દનો બનેલો છે. ઇન્ટ્રોડક્શનમાં જોઈ લઈએ આટલું, ત્યાર પછી ક્રોમેટોગ્રાફી એક્ઝેક્ટ કયા સિદ્ધાંત પર કામ કરે છે તે જોઈશું, બરાબર છે. તો ક્રોમેટોગ્રાફી, બરાબર, ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી બે વર્ડ, એક ક્રોમા, શું છે? ક્રોમા, ગ્રીક વર્ડ છે ક્રોમા, એન્ડ બીજો છે ગ્રાફી. આ બે વર્ડ નો બને. ક્રોમા મીન્સ કલર થાય, શું થશે? કલર. એન્ડ ગ્રાફી મીન્સ ટુ બ્રાઇટ, શું થાય? ટુ બ્રાઇટ એટલે કે લખવું. આ બે શબ્દોને ભેગો કરીને બનાવેલો છે. તો એટલે કે જે થાય છે મિક્સરમાં રહેલા જે ઘટકોનું છે તે બે અલગ કલર સ્વરૂપે અથવા અલગ પોર્શન સ્વરૂપે મળશે, બરાબર છે. આ ક્રોમેટોગ્રાફીની આખી મેથડમાં થાય છે. બે અલગ પોર્શન પડશે એટલે કે અલગીકરણ કરશે અને એ અલગીકરણ થયા બાદ એ ભાઈને અલગથી બહાર કાઢવામાં આવે છે. એ બહાર કાઢવામાં આવે છે તેને શું કહેવાય છે તે આપણે ચર્ચા કરીશું. તો ક્રોમેટોગ્રાફી. હવે ક્રોમેટોગ્રાફીની વાત કરીએ, પૂરઅપ કરી દઉં છું. તો ક્રોમેટોગ્રાફી ભાઈ જે છે તેમાં સિદ્ધાંત કે ડેફિનેશન કહીએ ક્રોમેટોગ્રાફીની ડેફિનેશન. તો ડેફિનેશનમાં સિમ્પલ છે એકદમ. ડેફિનેશન થાય છે શું તે જનરલી પેપર ક્રોમેટોગ્રાફી તો બધાએ પ્રેક્ટિકલી કરેલી હશે એટલે વાંધો નહીં આવે, બરાબર છે. તો ક્રોમેટોગ્રાફીમાં જે છે ડેફિનેશન કહીએ તો રબ કરી દો અપસાઇડ બી, બરાબર. इंट्रोडक्शन रब कर दो. तो क्रोमेटोग्राफी तो
ક્રોમેટોગ્રાફીની ડેફિનેશન જોવામાં આવે કે ગતિમાન દ્રાવકની અસર હેઠળ મિશ્રણમાં ઘટકોને છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરવામાં આવે છે. એટલે કે થાય છે શું, જનરલી કોલમની વાત કરીએ, શું કહેવાય, કોલમ ક્રોમેટોગ્રાફીમાં આ રીતે એક કોલમ હોય, બરાબર, નીચે ડાઉન સાઈડેથી અલગીકરણ થઈને આવી જાય. તો અહીંયા એક અધિશોષક ભરેલો હોય, સિલિકા જેલ હોય કાં તો કેલ્શિયમ કાર્બોનેટ હોય, કોઈ બી મૂકી શકો, અધિશોષક મૂકેલો હોય. એટલે કે આ છિદ્રાળુ માધ્યમમાંથી આ વહીને પસાર કરવામાં આવે, બરાબર. તો પહેલા પુટ કરવામાં શું આવે, સીધું કે અહીંયા મિક્સચર પુટ કરવામાં આવે. શું પુટ કરવામાં આવે, મિક્સચર. એટલે કે જે પદાર્થોનું અલગીકરણ કરવાનું હોય તે લોકોને અપ સાઈડથી પુટ કરવામાં આવે. એટલે કે એ ભાઈ શું થશે, આ ફેઝ કહેવાશે અને સ્થિર ફેઝ કહેવાશે. તો આ ઘટકોનું આ છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરવામાં, એટલે કે પસાર એટલે કે પહેલા મિક્સર નાખીશું એટલે અહીંયા અધિશોષણ થઈ જશે. અહીંયા ડોટ કરું છું ત્યાં આગળ અપ સાઈડ અધિશોષણ થઈ જાય, બરાબર. તો એ અધિશોષણ થાય ત્યારબાદ સતત ને સતત સોલ્વન્ટ ઉમેરવામાં આવે. તો આ બેનું અલગીકરણ થાય છે. તો એક્ઝેક્ટ ડેફિનેશન લખું એટલે આઈડિયા આવશે. તો ગતિમાન દ્રાવકની અસર હેઠળ મિશ્રણના, એટલે કે જે મિક્સર નાખ્યું છે તે મિશ્રણના ઘટકોને છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરતા તેમની વિભેદી ગતિના કારણે અલગીકરણ ની જે પદ્ધતિ છે તેને ક્રોમેટોગ્રાફી કહે છે. ક્રોમેટોગ્રાફી કહે. હવે સિમ્પલ વસ્તુ એક જ છે કે મિક્સરમાં રહેલા બે ઘટકો જેનું અલગીકરણ આપણે કરવાનું છે, તે બે ઘટકો જે છે તેને છિદ્રાળુ માધ્યમમાંથી, એટલે કે આ કોલમમાં સપોઝ શું કહેવાય કે અધિશોષક ભર્યો હોય. શું હોય, અધિશોષક. એટલે કે અધિશોષક પર અધિશોષણ થઈ જશે. તો આ અધિશોષક ભર્યો હોય, હવે સીધું સપાટી પર અધિશોષણ થઈ જાય, બરાબર. ત્યાર પછી સતત ને સતત અપ સાઈડેથી શું એડ કરવામાં આવે છે, દ્રાવક. શું એડ કરવામાં આવે, દ્રાવક. જેમ એડ કરવામાં આવે તો એમાં આ બંને જે ઘટકો હશે એમની વિભેદી ગતિ, એટલે કે અધિશોષણનો દર કેવો હશે, એકનો વધારે હશે ને એકનો ઓછો હશે. એટલે કે આ વિભેદી ગતિ, એટલે કે આ જ્યારે સોલ્વન્ટ પુટ કરવામાં આવે, સોલ્વન્ટ એટલે કે દ્રાવક પુટ કરવામાં આવે તો એક ઘટક જે જલ્દીથી નીચે ડાઉન સાઈડે જશે અને એક ઘટક અપ સાઈડે રહી જશે. એટલે કે બેનું અલગીકરણ થાય અને આ અલગીકરણની જે મેથડ છે તેને શું કહેવામાં આવે છે, ક્રોમેટોગ્રાફી, બરાબર. એટલે કે બે ઘટકો અલગ પડે છે. તો આ રીતે એક ડેફિનેશન અપાય. કાં તો બીજી રીતના કહેવું હોય તો ક્રોમેટોગ્રાફી એ અલગીકરણની એક પદ્ધતિ છે. શું છે, અલગીકરણની પદ્ધતિ છે. અલગીકરણની પદ્ધતિ છે જેમાં એક સ્થિર ફેઝ તરીકે આપણે કોણ લીધો, આ અધિશોષક લીધો, તેને સ્થિર ફેઝ કહેવામાં આવે છે. એક સ્થિર ફેઝ, બરાબર. અને બીજો કયો છે, ચલિત ફેઝ.
સ્થિર ફેઝ અને ચલિત ફેઝ વચ્ચે, ચલિત ફેઝ, ચલિત એટલે કે સતત વહન કરે, એટલે કે દ્રાવક જે લીધો તે ચલિત હશે, આ ચલિત ફેઝ હશે, અને આ અધિશોષણ સિલિકા જેલ ભર્યું હોય કે ગમે તે ભર્યું હોય અધિશોષક તરીકે તે સ્થિર ફેઝ હશે, બરાબર. તો સ્થિર ફેઝ અને ચલિત ફેઝ વચ્ચે અધિશોષણ પામે છે, વચ્ચે અધિશોષણ પામે છે, અધિશોષણ પામે છે. હવે સ્થિર ફેઝ અને ચલિત ફેઝ એટલે કે મિક્સરના જે બે ઘટકો છે, મિક્સરમાં રહેલા બે ઘટકો, સપોઝ એલા ભાઈએ કર્યું હતું એ કોણ રશિયન બોટાનિસ્ટે લીધું હતું, ક્લોરોફિલ લીધું હતું, એક શું લીધું હતું ક્લોરોફિલ, એન્ડ બીજું લીધું છે ઝેન્થોફિલ. શું લીધું હતું ઝેન્થોફિલ. તો આ ક્લોરોફિલ એન્ડ ઝેન્થોફિલનું મિક્સર નાખવામાં આવે તો એકનો અધિશોષણનો દર વધારે હોય અને એકનો અધિશોષણનો દર ઓછો હોય. તો આ અધિશોષણના દરના કારણે આ સ્થિર ફેઝ અને ચલિત ફેઝ એટલે કે સ્થિર ફેઝ તરીકે આ છે, આ જે મેં મૂક્યા છે તે પ્રમાણે શું છે, સપોઝ એલા ભાઈએ લીધું હતું CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ લીધું હતું, તો એક ભાઈનું અધિશોષણ વધારે થાય અને બીજાનું ઓછું. તો સતત ને સતત દ્રાવક નાખવામાં આવે તો એક ફેઝ આ દ્રાવક સાથે સરળતાથી ડાઉન સાઈડે જાય અને નીચેની સાઈડેથી અલગ થઈ જાય. શું થાય? નીચેનીથી અલગ પડી જાય અને એ અલગ થયેલો જે પદાર્થ મળે છે, શું અલગ થયેલો જે પદાર્થ મળે છે તેને ઇલ્યુઅન્ટ કહેવાય. શું કહેવાય? ઇલ્યુઅન્ટ. શું કહેવાય? ઇલ્યુઅન્ટ. અને આખી પદ્ધતિને જે છે આ જે પ્રોસેસ કરી તેને ઇલ્યુઝન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલ્યુઝન પદ્ધતિ જે છે તેને ઇલ્યુઝન પદ્ધતિ કહેવામાં આવે છે. તો સતત ને સતત એટલે કે અલગીકરણમાં થાય છે શું કે ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં બે ફેઝ, એક સ્થિર ફેઝ અને એક ચલિત ફેઝ હોય છે, અને સ્થિર ફેઝ અને ચલિત ફેઝ વચ્ચે આ મિશ્રણનું અધિશોષણ કરવામાં આવે, અને અધિશોષણ કરવામાં આવે તો એ અધિશોષણનો દર એટલે કે આમની વિભેદી ગતિ કેવી હશે? બંનેની જુદી જુદી હશે. તો એક સતત ને સતત દ્રાવક એડ કરવામાં આવે, સતત ને સતત દ્રાવક જ્યારે એડ કરવામાં આવે તો એકનું અધિશોષણ વધારે થશે અને એકનું ઓછું થશે. તો એના બે જુદા જુદા પોર્શન, આ એક પોર્શન પડે તો અપ સાઈડ એક બીજો પોર્શન અહીંયા સુધીને જ આવશે, બરાબર. હવે આ પોર્શન સતત ને સતત દ્રાવક ઉમેરવામાં આવે તો આ પોર્શન ડાઉન સાઈડે થઈને અહીંયાથી અલગ પડે, અને આ અલગ પડે એને ઇલ્યુઅન્ટ કહેવામાં આવે છે, અને આખી પદ્ધતિ જે છે તેને ઇલ્યુઝન પદ્ધતિ કહેવામાં આવે છે. તો એના ટોટલ 4 પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ એવું કહે છે કે સ્થિર માધ્યમના પદાર્થનું અધિશોષણ થાય. પહેલો પોઈન્ટ એવું કહે છે કે સ્થિર માધ્યમમાં પદાર્થનું અધિશોષણ થાય. ફર્સ્ટ પોઈન્ટ, એક અધિશોષણ થશે પદાર્થનું. બીજું, ત્યાર પછી સતત શું કરવામાં આવે? સોલ્વન્ટ ઉમેરવામાં આવે. તો આ અલગ થયેલા બે ઘટકોનું અલગીકરણ કરવા માટે સતત ને સતત ઉપરથી દ્રાવક ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? આ બે પોર્શન જે અલગ થાય, દ્રાવક ઉમેરીએ તો પોર્શન અલગ થાય, તો અલગ કરવા માટે સતત ને સતત અપ સાઈડેથી દ્રાવક ઉમેરવામાં આવે છે, અને ડાઉન સાઈડેથી જે પદાર્થ મળે તેને શું કહેવાય? ઇલ્યુઅન્ટ કહેવામાં આવે છે. ઇલ્યુઅન્ટ. અને આખી પ્રોસેસને ઇલ્યુઝન કહેવામાં આવે છે. આ બીજો પોઈન્ટ છે, બરાબર. તો આ કોલમમાંથી બહાર નીકળતા હવે આ ઇલ્યુઅન્ટ અને ઇલ્યુઝન પદ્ધતિ, અને એ સિવાયનું જે બીજી વસ્તુ કે આ દ્રાવક પણ બહાર જ નીકળવાનો. તો આ ત્રીજા પોઈન્ટમાં કીધું ભાઈએ એવું છે કે કોલમમાંથી બહાર નીકળતા પ્રવાહીને ઇલ્યુએટ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ઇલ્યુએટ. એટલે કે વધારાનું જે લિક્વિડ હશે સોલ્વન્ટ સ્વરૂપે આપણે નાખતા હતા તે ઇલ્યુએટ, બરાબર. અને આ ઇલ્યુઝન પદ્ધતિથી અલગ થયેલું જે આ ઇલ્યુઅન્ટ છે, ઇલ્યુઅન્ટ એટલે કે આપણો જે મિક્સચરમાં રહેલો ઘટક છે એનું શું કરવામાં આવે છે? ફર્ધર શું કરવામાં આવે છે? એનાલિસિસ. શું કરવામાં આવે? એનાલિસિસ. લખું છું મેં અહીંયા, એનાલિસિસ કરવામાં આવે છે. એનાલિસિસ એટલે કે એમાં શું રહેલું છે, કયો પદાર્થ છે, એ બધું એનાલિસિસ કરવામાં આવે છે. ફરીથી કહી દો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. તો ક્રોમેટોગ્રાફી ગતિમાન દ્રાવકની અસર હેઠળ મિશ્રણમાં રહેલા ઘટકો ને છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરવામાં આવે. કેવા? છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરવામાં આવે, અને
આ ભાઈઓની કઈ ગતિ, વિભેદી ગતિના કારણે એ લોકો અલગ થાય. શું થાય? અલગ થાય. અને આ અલગ થવાની જે પ્રોસેસ છે તેને ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. તો આ અલગીકરણની પદ્ધતિ જેને ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે, એમાં બે ફેઝ હોય છે, એક સ્થિર ફેઝ અને એક ચલિત ફેઝ. તો સ્થિર ફેઝ તરીકે જનરલી ઘન પદાર્થ સોલિડ એન્ડ લિક્વિડ લેવામાં આવે છે. સોલિડ એન્ડ લિક્વિડ લેવામાં આવે. સ્થિર ફેઝ તરીકે કોને? સોલિડ અને લિક્વિડ લેવાય. જ્યારે ચલિત ફેઝ તરીકે કોને લેવામાં આવે છે? લિક્વિડ કાં તો ગેસને લેવામાં આવે. જો ગેસ લેવામાં આવે તો ગેસ ક્રોમેટોગ્રાફી થઈ જશે. બરાબર. તો શું કરવામાં આવે છે? આપણું જે મિક્સચર છે તેને સ્થિર ફેઝ અને ચલિત ફેઝ વચ્ચે અધિશોષણ કરવામાં આવે તો આ ભાઈઓનું શું થાય? અલગીકરણ. અને આ અલગીકરણની જે મેથડ છે તેને ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. બરાબર. તો આ ક્રોમેટોગ્રાફીમાં થાય છે શું? એક સપોઝ આવું ઉદાહરણ લીધું છે, તેમાં અધિશોષણ કરવામાં આવે પદાર્થનું પહેલું સ્થિર માધ્યમ પર અધિશોષણ, એટલે કે આપણે આ જે પુટ કરેલું છે કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ કે સિલિક એસિડ કે ગમે તે, એમાં આ ભાઈનું અધિશોષણ, એટલે કે એની સપાટી પર આ આપણું મિક્સર લાગી જશે. તો આ જે પ્રોસેસ થઈ તેને અધિશોષણ કહેવાય. ખબર હશે, અધિશોષણમાં ભણેલા છો. તો એની સપાટી પર આ કમ્પાઉન્ડ લાગી જશે, એટલે કે અધિશોષણ થશે. હવે આ અધિશોષણમાં એક જ જગ્યાએ થઈ જશે તો આ બેને અલગ કરવામાં, બરાબર, આ બેને અલગ કરવા માટે શું યુઝ થાય? ચલિત ફેઝ, એટલે કે સેકન્ડ પોઈન્ટમાં કીધેલું છે કે આ અધિશોષિત પદાર્થનું અલગીકરણ ચલિત ફેઝ વડે કરવામાં આવે છે. હવે ચલિત ફેઝ વડે એક પોર્શન સપોઝ અહીંયા પડ્યો, આ એક પોર્શન અહીંયા પડી ગયો, એક અહીંયા અને એક બીજો ડાઉન સાઈડ, બે પોર્શન પડ્યા. તો આ બંને પોર્શનને અલગ તો થઈ ગયા, પરંતુ બહાર કાઢવા માટે સતત ને સતત સોલ્વન્ટ અપસાઇડથી ઉમેરવામાં આવે છે. અને એક સમયે આ ભાઈ બહાર આવશે, એને શું કહેવાય? ઇલ્યુઅન્ટ કહેવાય. અને આખી પ્રોસેસ જે છે તેને ઇલ્યુઝન કહેવામાં આવે છે. શું કહેવામાં? ઇલ્યુઝન કહેવામાં આવે છે. અને સતત ને સતત આપણે આ સોલ્વન્ટ ઉમેર્યા કરે છે તો આ જે છે બહાર આવતું એફ્લુઅન્ટ અથવા ઇલ્યુએટ કહેવામાં આવે છે. બહાર આવતું જે સોલ્વન્ટ છે, કેમ કે આ પદાર્થ તો બહાર આવી જશે, પણ તે છતાં સોલ્વન્ટ તો બહાર આવ્યા જ કરવા, તેને શું કહેવાય? ઇલ્યુએટ કહેવામાં આવે છે. અને આ ઇલ્યુઅન્ટ તેનું ફર્ધર શું કરવામાં? એનાલિસિસ, એટલે કે શું છે, કયો પદાર્થ છે. અલગીકરણ તો કર્યું, પણ બંને પદાર્થો કયા છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એટલે કે એને ફર્ધર શું કરવામાં? એનાલિસિસ, એટલે કે મિક્સચરમાં રહેલા એક ઘટક હોય, બે હોય કે ત્રણ હોય, અલગીકરણ માટે વપરાતી જે પદ્ધતિ શું છે? ક્રોમેટોગ્રાફી. જનરલી આમાં કોલમ ક્રોમેટોગ્રાફીમાં અધિશોષણનો યુઝ થાય. તો અધિશોષણ એટલે કે ગતિમાન દ્રાવકની અસર હેઠળ મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવા માટે શું કરવામાં આવે? છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરતા તેની વિભેદી એટલે કે જુદી જુદી ગતિના કારણે અલગીકરણની જે પદ્ધતિ છે તેને શું કહેવામાં આવે છે? ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફીમાં બે પ્રકારના ફેઝ હોય, એક સ્થિર ફેઝ, બરાબર, સ્થિર ફેઝ, એન્ડ બીજો છે ચલિત. સ્થિર તરીકે સોલિડ કાં તો લિક્વિડ લેવામાં આવે છે, અને ચલિત ફેઝ અથવા મોબાઈલ ફેઝ સતત ફરતો રહેતે તે લિક્વિડ અથવા ગેસ લેવામાં આવે છે. બરાબર. તો આ ક્રોમેટોગ્રાફી આ થોડુંક સિદ્ધાંત પર કામ કરે છે. આ ઇન્ટ્રોડક્શનમાં તો હજુ ફર્ધર ડીપમાં ક્રોમેટોગ્રાફી આવશે, તો એ ક્રોમેટોગ્રાફી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એકદમ ઇઝી ટોપિક છે અને ઇમ્પોર્ટન્ટ પણ એટલો છે એનાલિટિકલ કેમેસ્ટ્રી માટે. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્રોમેટોગ્રાફી, તો એકદમ શાંતિથી પ્રિપેર કરજો. બરાબર. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બેલ આઇકોન પર પહેલાં થપ્પો મારી દેજો, તો સીધી નોટિફિકેશન મળશે તમને. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ક્રોમેટોગ્રાફી સાથે. બરાબર. અને આપણું પેરેલલમાં ઓર્ગેનિક જે ચાલુ છે એ ચાલુ જ રહેશે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ક્રોમેટોગ્રાફી સાથે.